हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे ईश्वर, दीनानाथ, ओम श्री हरि, हे नारायण प्रभु। बोलिए भागवत स्वरूप भगवान की जय। सुखदेव परमहंस कहे छे, हे परीक्षित, विष्णु पिताए भानुमती ने आशीर्वाद लेवा मारा कक्ष में रात्रे मोकलवा एवं दुर्योधन ने कह્યું। दुर्योधन ने એવી શંકા હતી કે તમે એ પિતાનો યુદ્ધ અમારા તરફે કરતા હોય તેવું જણાતું નથી। ત્યારે આવું કહ્યું હતું કે હું ભાનુમતીને અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપીશ। એટલે તમને કોઈને યુદ્ધમાં મૃત્યુ નહીં થાય। આથી ભીષ્મ પિતાએ દુર્યોધનને ખાતરી કરાવવા આવા આશીર્વાદ આપવાનો નિર્ણય કર્યો। આ વાતની કૃષ્ણ ભગવાનને ખબર પડી અને એ તો પહોંચી ગયા દ્રૌપદીને લઈને। દ્રૌપદી તો નીકળી પડ્યા। કૃષ્ણએ દ્રૌપદીની પાદુકા એ પણ કઢાવી અને કહ્યું કે અવાજ જરાય ન થવો જોઈએ। સીધા પિતામહના કક્ષમાં પહોંચી જતો, ઘૂંટો તાણી પ્રણામ કરજો, કાંઈ બોલતા નહીં। કૃષ્ણએ એક હાથમાં રોશની માટેનું સાધન અને બીજા હાથમાં દ્રૌપદીની પાદુકા એ લઈ અને એ પાછળ પાછળ આવતા હતા। દ્રૌપદીએ પ્રણામ કર્યા। ત્યારે ભીષ્મ પિતાને એમ હતું કે દુર્યોધનના પત્ની ભાનુમતી આવ્યા છે અને એમને આશીર્વાદ આપવાના છે, એટલે એમને તુરત જ અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપ્યા। પછી પિતામહે જોયું તો આ તો દ્રૌપદી, અને એને થયું કે હવે આ અખંડ સૌભાગ્યવતી એના આશીર્વાદ કોને આપવાના હતા અને કોને અપાઈ ગયા। દ્રૌપદીને પૂછ્યું, તમને કોણ લાવ્યું અહીંયા અત્યારે? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે મારી સાથે બહાર આંગણામાં ઊભા છે
આવું કહ્યું છે. પિતામહે નજર કરી તો કૃષ્ણ, અને પિતામહે કહ્યું કે કૃષ્ણ, તમે તો કપટ કર્યું છે. મારે આ આશીર્વાદ દુર્યોધનની પત્ની ભાનુમતીને આપવાના હતા. ત્યારે કૃષ્ણએ કહ્યું કે દુષ્ટ અધર્મીઓને શાસન સોંપાય એવું કરવાનું અધર્મ કાર્ય છે. માટે આશીર્વાદ તો પાંડવોને આપવાના હતા, અને એટલે જ દ્રૌપદી હવે અહીંયા પધાર્યા છે. પાંડવો હવે યુદ્ધમાં જીત પ્રાપ્ત કરશે. શાસન એમને મળવું જરૂરી છે, અને એ જ ધર્મ છે. પછી પિતામહને પણ કહ્યું કે તમે વરદાન માંગો. ત્યારે પિતામહે વરદાન એવું માંગ્યું કે હે કૃષ્ણ, હું તમને ઓળખી ગયો છું. તમે ભગવાન નારાયણનો અવતાર છો. આથી અંત સમયમાં આપ મને દર્શન દેવા પધારજો. અને અંત સમયે પરમાત્મા દર્શન દેવા પધારે તો પછી એ ચોક્કસ જીવને ઉત્તમ ગતિ થાય જ. અને વાલા ભક્તો, આપણે પણ ભગવાન પાસે આવી પ્રાર્થના કરવાની કે મારું આખું ખૂટે જે ઘડીએ મારા હૃદય કમળમાં બિરાજજો. છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને સુધી પુકારજો. ભીષ્મ પિતાએ અંત સમયે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે બાણશૈયા ઉપર મારે કેમ રહેવું પડ્યું, મારું એવું કયું કર્મ હતું. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે તમે જાહેરમાં સ્ત્રી, એમની મર્યાદા, ઇજ્જત, આબરૂ નો નાશ કરવા દુષ્ટ લોકો એમના વસ્ત્રોને ઉતારતા હતા. ત્યારે તમે આવો અપરાધ મૌન રહીને સહન કર્યું. અપરાધ કરવો એ પણ શિક્ષાને પાત્ર છે, અને મૌન રહેવું અપરાધ થતો હોય ત્યારે એ પણ શિક્ષાને પાત્ર છે. બધા પનિશેબલ ઇક્વલી. જેટલી સજા અપરાધીને થાય એટલી સજા મૌન રહીને એમને ટેકો દેવા વાળાને, સપોર્ટરને થાય છે.
યુધિષ્ઠિરજીએ અંત સમયે ભીષ્મ પિતાને એવો પ્રશ્ન કર્યો હતો કે જીવ એની મુક્તિ ક્યાં મંત્રથી થાય? ત્યારે પિતામહે કહ્યું વિષ્ણુ સહસ્ત્ર ના નામનો જપ કરવાથી જીવની મુક્તિ થાય છે. ભગવાન કૃષ્ણએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે મહાભારતના યુદ્ધમાં હું હથિયાર ધારણ નહીં કરું. અને ત્યારે ભીષ્મ પિતાએ સ્વામી ક્રોશ પ્રતિજ્ઞા લીધી કે હું તમને હથિયાર ધારણ કરાવીશ. અને વિરુદ્ધની પ્રતિજ્ઞા કહેવાય. અર્જુનનું મૃત્યુ થવાનું હતું. એવા સમયે કૃષ્ણ તેમણે રથનું પૈડું ઉપાડી અને સંહાર કરવા દોડ્યા છે. આમ ભીષ્મ પિતાએ આવા સંજોગો ઉત્પન્ન કર્યા. પછી ભીષ્મ પિતાએ હથિયાર હેઠા મૂકી દીધા છે. પણ કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવી એવું કર્યું છે. અને જ્યારે પ્રભુને કૃષ્ણને આવું શા માટે કર્યું, પ્રતિજ્ઞા શા માટે તોડી, એવું ભક્તો તરફથી પૂછવામાં આવતા એમણે એવો ખુલાસો કર્યો કે મારે મારા ભક્તો એમનું હંમેશા રક્ષણ કરવાનું, મારા ભક્તો એમની પ્રતિજ્ઞા મારે હંમેશા પાડવાની. અને પિતામહ એ મારા ભક્તો છે અને એમની પ્રતિજ્ઞા પાલન થાય એ હેતુથી મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. અંત સમયમાં પિતામહે ભગવાન કૃષ્ણને કહ્યું કે મેં રાજધર્મ, સ્ત્રી ધર્મ પાલન કર્યું અને હવે તમામ રીતે શુદ્ધ થયો છું. મને દિવ્ય ધામ આપજો. ત્યારે દ્રૌપદી થોડું મલક્યા છે અને જોયું ત્યારે પિતામહે કહ્યું કે આપ કેમ મલક્યા, હસ્યા? મારા નિવેદનમાં, મારા સ્ટેટમેન્ટમાં આપને કઈ શંકા છે? ત્યારે દ્રૌપદી એ કહ્યું ના ના, એમ જ પિતામહ, આ તો અમસ્તું જ. પણ ત્યારે પિતામહે કહ્યું કે તમે એમને અમસ્તું જ હશો અને એ પણ આવા સમયે એ માની શકાય નહીં. ત્યારે દ્રૌપદીએ કહ્યું છે કે હે પિતામહ, તમે હરિસભામાં મારા વસ્ત્રો એનું હરણ થતું હતું ત્યારે તમે મને બચાવી નથી અને કૌરવોનો પક્ષ લીધો છે. ત્યારે ભીષ્મ પિતાએ કહ્યું હું એ વખતે દુર્યોધનનું અન્ન
ખાતો હતો, મારા લોહીમાં દુર્યોધનનું અન્ન હતું, તથા મેં એના પિતામાં કહે છે કે ગાદીને વફાદાર રહેવું એવી પ્રતિજ્ઞા લીધી હતી. એટલે મારે ગાદી ઉપર ગમે તે હોય એને વફાદાર રહેવાનું, એમની પાર્ટીમાં રહેવાનું, એની ફેવર કરવાની, એની તરફેણ કરવાની. અને એટલે મેં દુર્યોધનની તરફેણ કરી, અને એટલે જ મારે તમારી તરફેણ કરવાની ન હતી. આથી મેં મારો ધર્મ, મારું કર્મ બજાવ્યું છે. માટે અને દ્રૌપદીએ પ્રણામ કરીને કહ્યું કે મારી શંકા હવે નથી. મને હું ગેરમાર્ગે દોરાઈ ગઈ હતી અને મને આવી શંકા થયેલી હતી. ભીષ્મ પિતાએ ભગવાન કૃષ્ણને કહ્યું, પ્રાર્થના કરી, ઇતિ મોતિ રૂપ કલ્પિતા મિત્રુષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમની સ્વસુખમોપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યદ ભવ પ્રવાહ. હે કૃષ્ણ, મારે એક કન્યા છે, એ હજુ સુધી કુંવારી છે. મેં કોઈની સાથે આ કન્યા પરણાવી નથી. આપ મારી કન્યાનો સ્વીકાર કરો અને મારી ઈચ્છા અંતર સમયની પૂરી કરો. ત્યારે બધાને નવીનતા લાગી કે શું કહો છો, આપણે તો લગ્ન નહીં કરવાના એવી પ્રતિજ્ઞા લીધેલી છે, તો આપને કેવી રીતે કન્યા હોઈ શકે. અને ત્યારે ભીષ્મ પિતાએ કહ્યું છે કે મારી મતિ, મારી બુદ્ધિ એ સ્વરૂપની કન્યા, મારું ચિત્ત, મારું મન એ મેં કોઈને આપ્યું નથી, એ હું આપને આપવા માંગુ છું. અને આપણે મન, બુદ્ધિ, ચિત્ત એ બીજા કોઈને આપવાનું નથી, નહીતર બગડે છે. પરમાત્માને આપવાનું છે તો જ શુદ્ધ રહે છે. મન બગડશે તો અપરાધી પ્રકારના કર્મ થશે. મન શુદ્ધ હશે તો પરમાત્માની પ્રાપ્તિ માટેના કર્મ થશે. માટે અને હવે અંત સમયે હંમેશા બીજા કોઈને ચિત્ત કે મન લાગણીથી પ્રેરાઈને આપવું ને બુદ્ધિ, તો પણ એ અપરાધ કરે તો આપણા ભાગમાં પણ પાપ કર્મ તો નોંધાય જ. માટે આપણે આપણું મન, બુદ્ધિ એ હંમેશા અંત સમયે ભગવાનને સોંપીને જ જવાનું છે. એટલે ભગવાન કૃષ્ણને વિનંતી કરી છે. ભગવાન કૃષ્ણ એમણે પિતામહને આશીર્વાદ આપ્યા અને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છે. સુખદેવ પ્રભુ કહે છે, એકવાર દુર્યોધન ઘાયલ સ્થિતિમાં હતો, ત્યારે એમના મિત્ર અશ્વત્થામાએ એમની પાસે ઉપસ્થિત થયું અને કહ્યું કે હે મિત્ર, મને સેનાપતિ બનાવ્યો હોત તો હું તમને જીતાડી દેત, પાંડવોને મારી નાખત. ત્યારે આ તો દુર્યોધન
રાજકીય બાબતમાં તો આવું જ કરવાનું. એટલે તુરત જ દુર્યોધને કહ્યું કે લે હવે હું તને અત્યારે સેનાપતિ બનાવી દઉં, મને સંતોષ થાય એવું કરો. ત્યારે રાત્રિના સમયમાં સેનાપતિ બનાવી દીધો. અને રાત્રે તો શુકરને સારા ન કહેવાય અને તિલક કર્યું એ પણ દુર્યોધને પોતાના રક્તનું લોહીનું તિલક કર્યું એ પણ બરાબર ન કહેવાય. અને જ્યારે અશ્વત્થામાં નીકળ્યા ત્યારે શુકન થયા રાત્રે એ પણ ઉલ્લુ એટલે ઘુવડના શુકન થયા એ પણ બરાબર ન કહેવાય. અને પછી ઝડપથી ત્યાં પહોંચ્યો. કૃષ્ણને તાત્કાલિક ખબર પડી ગઈ એટલે પાંડવો પોતાના પુત્રોની સાથે બહાર છાવણીમાં યુદ્ધ મેદાનમાં હવામાં સૂતા હતા. પાંડવોને ઊભા કરી સાથે લઈ ગયા. એમના પુત્રો ભીમ જેવો પુત્ર ભીમ, અર્જુન જેવો પુત્ર અર્જુનનો, આમ પાંચે પાંચ પુત્રો એના જેવા જ ત્યાં બહાર સૂતા હતા. રાત્રે ઝડપથી અંધારામાં એમના પાંચેયના મસ્તકો અસ્વસ્થતામાં એ જુદા કર્યા અને મસ્તકો લઈ અને દુર્યોધનની પાસે પહોંચ્યો. ત્યારે દુર્યોધને જોયું, એમને થયું કે આ પાંડવોને મારી નાખ્યા અને આટલું પરાક્રમી કાર્ય તમે કરી શકો છો. આમ દુર્યોધનને આનંદ થયો અને એમ કહ્યું કે મને ભીમનું મસ્તક આપો. એટલે ભીમનું મસ્તક આપ્યું અસ્વસ્થામાં. તો એને ચેપી નાખ્યું તો ચેપાઈ ગયું. ત્યારે દુર્યોધનને થયું કે આવું ભીમનું મસ્તક ન હોય, બધા મસ્તકો લાવ ચેક કરવા દે. ચેક કર્યા તો એ દુર્યોધને કહ્યું કે આ પાંડવોના મસ્તકો નથી, આ તો એમના પાંચેયના પુત્રો, એને તમે મારી નાખ્યા, નિર્દોષ. આવું કૃત્ય તમે બરાબર નથી કર્યું. અને દુર્યોધનને અફસોસ થયો, દુઃખ થયું કે આવી કાતિલ હત્યા તમે કરી મારા નિર્દોષ પિતરાય ભાઈઓની, એના પુત્રોની. ત્યારે દુર્યોધનને એવું વરદાન હતું કે તમને આનંદ થશે જ્યારે એવો પ્રસંગ બનશે અને તુરત જ પાછું અફસોસ થશે, દુઃખ થશે, એવો એ પ્રસંગ હશે તો પછી તમારું મૃત્યુ થશે. આમ દુર્યોધનનું મૃત્યુ થયું. અસ્વસ્થતામાં ત્યાંથી દૂર દૂર ભાગ્યા છે અને જોયું તો પાછળ હવે એમને મારવા માટે અર્જુન પીછો કરે છે. સવારમાં બહાર છાવણીમાં જોયું દ્રૌપદીએ તો એમના પાંચેય પુત્રો ના મસ્તકો કોઈ લઈ ગયું અને બોડી ત્યાં મૂકેલી હતી. એ તો કરુણ કલ્પાંત કરવા લાગ્યા છે અને દ્રૌપદીને રાજી કરવા, સાંત્વના આપવા, હિંમત આપવા અર્જુને એવી પ્રતિજ્ઞા લીધી કે હું આ અપરાધીને પકડી આપની પાસે લાવીશ અને આપ એમનો વધ કરજો, પછી જ આપણે આપણા પુત્રોની અંત્યેષ્ટિ ક્રિયાઓ કરીશું.
અર્જુન આવી પ્રતિજ્ઞા લઈ અને જાણ્યું અશ્વત્થામા એ પણ સમજી ગયું કે હવે જીવ બચાવી શકાશે નહીં. આથી પોતાના બચાવ માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુન આ બ્રહ્માસ્ત્રના કારણે બંધાઈ ગયા. ત્યારે અર્જુને કૃષ્ણની મદદ માંગી. કૃષ્ણએ કહ્યું છે કે અશ્વત્થામાએ પોતાનો બચાવ કરવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે અને એમને આ બ્રહ્માસ્ત્ર પાછું વાળતા આવડતું નથી. ગુરુ દ્રોણે એમને શીખવ્યું નથી. તમને બ્રહ્માસ્ત્રને પાછું કેમ પાડવું તે ગુરુ દ્રોણે શીખવ્યું છે. માટે તમે એ વિદ્યાનો ઉપયોગ કરો. અર્જુને બ્રહ્માસ્ત્રને પાછું વાળવાની વિદ્યાનો ઉપયોગ કર્યો. અશ્વત્થામાને પકડી દોરડાથી બાંધી દ્રૌપદીની પાસે લાવ્યા. અને ત્યારે દ્રૌપદીએ જોયું અને દ્રૌપદીનું હૈયું ભરાઈ ગયું. તેમના ઉપર તેમના અંદર દયા પ્રગટી. દ્રૌપદીએ કહ્યું, આ તો આપણા ગુરુનો પુત્ર છે અને બ્રાહ્મણ છે. અને કહેવા લાગી, ઉવાચ ચાસહંતિ અસ્ય બંધન નાન અયનમ સતી મુચ્યતા એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને. એ બ્રાહ્મણ છે અને આપણા ગુરુના પુત્ર છે. એમની માતા કૃતિ આધાર વગરની બની જશે. મારા બાળકોની એમણે હત્યા કરી તો 5 પતિ એનો આધાર છે અને હું મારું જીવન પસાર કરી શકીશ. જ્યારે આ અશ્વત્થામા એમની માતા નિરાધાર બની જશે. એમને કોઈ સેવા કરનાર નથી. માટે અને એમને છોડી દે. ભલે એમનું કૃત્ય ગમે તેવું પ્રકારનું હોય. ત્યારે ભીમ, અર્જુન બધાને થયું કે આને કઈ છોડાય. કેવું ઘાતકી કૃત્ય કર્યું છે. અને એવા સમયે અને પ્રતિજ્ઞા અર્જુનની કે મારી નાખવાની હતી અપરાધીને, તો એનું શું થાય? ત્યારે કૃષ્ણને બધાએ પૂછ્યું છે કે આપ રસ્તો બતાવો. કૃષ્ણએ રસ્તો બતાવતા કહ્યું છે કે મેં શાસ્ત્રોમાં બૌદ્ધ સ્વરૂપે એવું કહ્યું છે કે બ્રાહ્મણોનો વધ ન કરવો. બ્રહ્મબંધુ ન હંતવ્ય આતતાઈ વદહણઃ મયૈવ ભયમામ ન આતમ પરિપાહ્ય મું શશનમ. એટલે બ્રાહ્મણ અતીત હોય, પાપી હોય, અપરાધી હોય તો એમનો વધ કરવો નહીં. પણ શાસ્ત્રમાં લખ્યું છે કે ખરેખર
કરું અને કાઢી મૂકવા એનું મૃત્યુ સમાન જ ગણાશે. અને અસ્વસ્થતાનું મુંડન કરી એમનું અપમાન કરી ત્યાંથી કાઢી મૂક્યા છે. અને આવી રીતે અસ્વસ્થતાનો પાસે જે દિવ્ય મણિ હતો એના કારણથી એ બધા પરાક્રમ કરી શકતા હતા. આથી એ મણિ પણ કાઢી લીધો તલવારની ધારથી. પછી અશ્વત્થામાને જવા દીધા છે. પણ ભગવાન કૃષ્ણને ખબર જ હતી કે પાંડવોમાંથી કોઈના હાથે અને એ વખતે હાજર કોઈના હાથે અશ્વત્થામાનું મૃત્યુ હતું જ નહીં. અશ્વત્થામાનું મૃત્યુ એ તો ચિરંજીવ છે, કોઈના હાથે નથી. એ ભગવાન કૃષ્ણને તો ખબર જ હતી. અને ભાગવતકારોએ કહ્યું છે અશ્વત્થામા, રાજા બલિ, વ્યાસ ભગવાન, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામજી એ સાથે ચિરંજીવ છે, એમનું મૃત્યુ છે જ નહીં. અને એટલે જ ભગવાન કૃષ્ણએ આવો ઉકેલ બતાવ્યો છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણ દ્વારકા પહોંચ્યા છે. અર્જુન તેમને મૂકવા માટે જાય છે. અને ભગવાન કૃષ્ણ દ્વારકાના નાથ બન્યા છે. જોકે રાજા નથી બન્યા. રાજા દ્વારકાના રાજા ભગવાન કૃષ્ણ નથી, કારણ કે પેઢી ઉપરથી એવો શ્રાપ હતો. પણ ભક્તો એમને દ્વારકાના નાથ કહે છે, માન સન્માન આપે છે. અને ભક્તો કહે છે દ્વારકાના નાથ તારું મુખડું રે, તારું મુખડું રે, કેમ ભૂલી જવાય. એ છપ્પન શીરીનો તારો દાદરો રે, તારો દાદરો રે, કેમ ભૂલી જવાય. એ દ્વારકામાં 56 સીડી છે યમુનાજીથી મંદિર સુધી પહોંચવામાં. અને એટલે આવા ભગવાન કૃષ્ણને સન્માનિત કરવા ભક્તો કહે છે. અને યુધિષ્ઠિરજીને ચિંતા થવા લાગી. અને અર્જુન મૂકવા ગયા હતા ભગવાન કૃષ્ણને, પછી પાછા આવ્યા નથી. આથી એ દુઃખી થયા હતા. અને એવામાં ત્યાં અર્જુન આવી પડ્યા. અર્જુનને જોયું અને કહ્યું કે હે અર્જુન, તમારું મોઢું કેમ સાવ દુઃખી જણાય છે? તમારું દિવ્ય તેજ કેમ ઉતરી ગયું છે? ત્યારે અર્જુને કહ્યું છે કે કૃષ્ણ હવે આપણી વચ્ચે રહ્યા નથી અને કૃષ્ણ ધામમાં ગયા છે. હું એમની રાણીઓને લાવતો હતો ત્યારે મને હલકી જાતિના લોકો પણ લૂંટી ગયા અને હું એમને કાંઈ કરી શક્યો નહીં. ત્યારે
ગાંડીવ ધનુષ્ય આ જ હતું. પણ ભગવાન કૃષ્ણ અને આપણો સમય હતો એ હવે એવો સમય રહ્યો નથી. એટલે મને હવે કોઈ જાતની જીવનમાં ઈચ્છા કે કર્મ કરવા માટે મારા માટે હવે કાંઈ રહ્યું નથી. આમ કહી અર્જુન રડવા લાગ્યો. બધા આવા સમાચાર સાંભળી દુઃખી થયા. કુંતાજીએ પણ આ શબ્દો સાંભળ્યા ત્યાં તો એમને પણ મૂર્છા આવી ગઈ અને એમનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું છે. અને એવો બોધ આપવામાં આવ્યો છે કે એ વાલા ભક્તો, વાલા વૈષ્ણવો, પુણ્યાત્માઓ, આપણો સમય સારો હોય ત્યારે આપણું બધું સફળ થતું હોય છે. અને સમય જાય પછી આપણે એ જ હોઈએ, છતાં આપણી સફળતા કે આપણી કીર્તિ એ રહેતી નથી કાયમ માટે. અને એટલે એવું કહેવામાં આવ્યું છે કે સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ્ય વહી બાણ. પાંડવોએ ઉત્તર દિશા તરફ ગતિ કરી અને રાજ્ય પરીક્ષિતજીને સોંપી દીધું છે. આમ પાંડવોની આ યાત્રા સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને કહી છે. એક પછી એક બધા ધામમાં જતા રહ્યા છે. યુધિષ્ઠિરજી છેલ્લે એક જ રહ્યા છે. એમની સાથે એક પુત્ર છેક સુધી રહ્યો છે. અંતે યમરાજાએ દર્શન આપ્યા, યુધિષ્ઠિરજીને આમંત્રિત કર્યા કે આપ પધારો ધામમાં. ત્યારે યુધિષ્ઠિરજીએ કહ્યું કે મને અત્યાર સુધી આ ટેકો આપ્યો છે એ પુત્રો એમને હું મૂકી અને હવે ધામમાં આવી નહીં શકું. એમને પણ સાથે આપ ધામ અપાવો. કારણ કે સંગાતથી સાથે ચાલનારા એમને ભલે જેટલો ટેકો આપ્યો હોય એટલો, પણ એમને ભૂલીને એકલા લાભ લેવાનો ન હોય. યુધિષ્ઠિરજી કહે કે હું એમને છોડું તો મને સ્વાર્થી કહે છે, માટે મારે આવો સ્વાર્થ રાખવો નથી. ત્યારે ધામનો પણ ત્યાગ કર્યો છે યુધિષ્ઠિરજીએ અને ઇનકાર કરી દીધો કે મારે નથી આવવું. એ સમયે યમરાજા ત્યાં કૂતરા માંથી પણ પ્રગટ થયા અને બતાવ્યું કે હું કૂતરાના સ્વરૂપમાં આપની સાથે જ હતો અને અત્યારે મેં આપની પરીક્ષા લીધી કે આપ સ્વાર્થ રાખીને કર્મ કરો છો આ સમયે પણ, ત્યારે આપ પરીક્ષામાં પાસ થયા છો. આમ
આવી દિવ્ય કથા ભાગવતકારોએ કહી છે. વિદુરજીને ભગવાન કૃષ્ણએ આજ્ઞા કરી પછી વિદુરજી તીર્થયાત્રામાં નીકળ્યા હતા. ભાગવતકારોએ કહ્યું છે કે વિદુરજી તેની અગાઉના જન્મની વાત કે માંડવ્ય ઋષિ તરીકે એ તપસ્વી જીવન જીવતા હતા. ચોર લૂંટારાઓ એમની પાસે રાજાનું ધન લૂંટી ગયા અને મૂકી વિદુર આ માંડવ્ય ઋષિ પાસે બધું ધન મૂકી અને જતા રહ્યા. સૈનિકોએ આવી ઋષિ, માંડવ્ય અને ધન બધું રાજા પાસે હાજર કર્યું. રાજાએ પૂછ્યું કે હું આપને તક આપું છું, આપે કાંઈ કહેવું છે? ત્યારે માંડવ્ય ઋષિએ કહ્યું કે હું બેકસૂર છું, નિર્દોષ છું, માટે આપ મને છોડી મૂકો. ત્યારે રાજાએ કહ્યું કે આપની પાસેથી મુદ્દા માલ, પુરાવો, એવિડન્સ મળ્યો છે, એટલે હું આપને છોડી ન શકું. આપની પાસે કોઈ એવિડન્સ હોય તો નિર્ણય કરી શકાય. ત્યારે રાજાએ ઋષિ માંડવ્યને ફાંસીના માચડે ચડાવી દેવા અને ફાંસીની સજા ફરમાવી. ઋષિને જેવું દોરડું ખેંચે એટલે મૃત્યુ, આવી રીતે ફાંસી દેવા તૈયારી થઈ. અને એ જ સમયે ત્યાં રાજા હાજર થયા અને રોક્યું અને ઋષિને નીચે ઉતારી અને કહ્યું કે આપ બેકસૂર છો, અસલી ચોર પકડાઈ ગયા છે અને મેં આપને આવી રીતે કષ્ટ અજાણતાથી આપ્યું, આપ મને માફ કરો. ત્યારે માંડવ્ય ઋષિએ યમરાજાને બોલાવ્યા અને પૂછ્યું કે આ ફાંસીના માચડે મને ચડવું પડ્યું તો મારું કેવું કર્મ અને મેં કેવું કર્મ એવું કહ્યું કે આવું ફળ મને તમે આપ્યું. ત્યારે યમરાજાએ કહ્યું કે ઋષિવર, આપે બાલ્યકાળમાં એક પતંગિયું પકડેલું, ઉત્કંઠાથી કંઈક એવું તીક્ષ્ણ સળી જેવું, દર્ભ જેવું એ પતંગિયાને ભોંક્યું અને વીંધ્યું, પણ પતંગિયું છટકી અને જતું રહ્યું, એ બચી ગયું. એવા કર્મોના હિસાબે આપને ફાંસીના માચડે ચડવું પડ્યું, પણ આપને મૃત્યુ આપ્યું નથી. ત્યારે માંડવ્ય ઋષિએ યમરાજા ઉપર ગુસ્સો કર્યો, ક્રોધ કર્યો અને કહ્યું કે તમારો આ નિર્ણય, આ જજમેન્ટ બરાબર નથી. બાલ્યકાળમાં ઉત્કંઠાથી જે કોઈ કર્મ થાય તો એની સજા આવી કરવાની હોતી નથી. માટે તમે બરાબર ન્યાય કર્યો નથી અને હું તમને શ્રાપ આપું છું કે તમારે પૃથ્વીલોકમાં એટલા મૃત્યુલોકમાં 1000 વર્ષ રહેવું પડશે, જન્મ ધારણ કરવો પડશે અને દાસ તરીકે જીવન જીવવું પડશે.
વિદુરજી પછી ફરતા હતા અને એમાં એને ખબર પડી કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ પોતાના સંતાનો સાથે રહેતા હતા, પાંડવો સાથે જીવન અંત સમયે જીવતા હતા, એમના સહારે રહેતા હતા. ત્યારે વિદુરજીએ કહ્યું કે તમે આખી જિંદગી આ પાંડવોને મારવા માટેના કાવતરાઓ કર્યા, એમના વિરુદ્ધના પાપકર્મો કર્યા, અને હવે તમે એના રોટલા ખાવ છો, એમને ત્યાં તમે રહો છો, તો આવું તમારાથી ન કરાય. તમે તપ કરવા નીકળી જાઓ, ભગવાનના આધારે પસાર કરો સમય બાકીની જિંદગીનો. વિદુરજીની આ વાત ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પસંદ પડી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી પડ્યા રાતોરાત. ભાગવતકારો કહે એ જીવાત્માઓ આપણે કળિયુગ અને એ પણ આપણા દેહના સગા સંબંધીઓ એમના એ ભલે આપણા ફેવરેબલ હોય કે અનફેવરેબલ હોય, તો પણ આપણા દેહના સંબંધીઓ એમના આધારે ઘડપણ જીવન વિતાવવું, એમના રોટલા ખાવા, એના બદલે ભગવાનના આધારે નીકળી પડવું. જેવી રીતે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરજીની સાથે જ નીકળી પડ્યા છે. અને આવો બોધ વાલા વૈષ્ણવો, વાલા ભક્તો બધાએ ગ્રહણ કરવાનો જ છે. પછી સંતાનો ઉપર પણ ભારરૂપ ન થવું અને ભગવાન એમની ઉપરથી શ્રદ્ધા છોડવી નહીં. ત્રણેય જણા ગાંધારી, ધૃતરાષ્ટ્ર અને વિદુરજી સપ્તસ્તોત્ર નામના તીર્થ સ્થાને આવ્યા અને ત્યાં સેવા ભક્તિ કરી. જુદા જુદા ઋષિઓએ ગંગાજી જ્યારે અવતરણ થયું ત્યારે ઋષિઓએ એમને આમંત્રિત કર્યા. એટલે બધા ઋષિઓને માન આપવા ગંગાજી આ જગ્યાએ 7 ધારામાં વહે છે એમ, અને એટલે આ જગ્યાને સપ્ત સ્તોત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધી ધારાઓ સાથે સાથે એક જગ્યાએ ભેગી થાય છે, એને બ્રહ્મકુંડ કહેવાય છે. આ બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ થાય છે, મનુષ્ય પુણ્યશાળી બની જાય છે. અને ભાગવતકારો કહે છે કે તીર્થ અને ધામ એ બંનેમાં તફાવત છે. જ્યાં જળનું મહત્વ હોય એવી જગ્યા હોય એને તીર્થ સ્થાન કહેવાય છે. ગંગાજી એ તીર્થ સ્થાન છે. અને જ્યાં ભૂમિનું મહત્વ હોય એને યાત્રાધામ કહેવાય છે. દ્વારકા, વ્રજ, ગોકુળ ત્યાં ભૂમિનું મહત્વ છે, એને યાત્રાધામ કહેવાય છે. આમ ભાગવતકારોએ સુંદર ઉપદેશ આપી. પરીક્ષિતજીએ પણ દિવ્ય કથા કહી છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને
વિદુરજી તપ કરતા હતા. એ દરમિયાન ત્યાં નારદજી પધાર્યા. હવે નારદજી પણ વિદુરજી અને એમને ઉપદેશ આપ્યો છે. ધૃતરાષ્ટ્ર તથા ગાંધારી એને 5મા દિવસે સદગતિ થવાની છે. માટે હે વિદુર, તમે એમની ચિંતા કરશો નહીં તથા તમને ત્યાર પછી ગતિ થશે. આમ દિવ્ય કથા પરીક્ષિતજીને કહ્યો છે. સુદેવ પ્રભુ કહે છે, હે રાજન, પ્રભુ એમણે પોતાનું સ્વરૂપ અતિ વિરાટ કર્યું છે અને વિરાટ સ્વરૂપે પણ પ્રભુ પ્રગટ્યા છે. અને એ સ્વરૂપ એમનું પણ વર્ણન કર્યું છે. એમનું મસ્તક 14 આકાશમાં, 7 આસમાનમાં અને નીચે 7 પાતાળ છે. એમાં એમના ચરણ, ચંદ્ર, સૂર્ય એ આ વિરાટ પ્રભુની આંખો છે. આમ વિરાટ ભગવાન એમનું પ્રાગટ્ય થયું અને સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને દિવ્ય કથાઓ કહી છે. બોલો વિરાટ ભગવાન કી જય. ભગવાન સુખદેવજીએ પરીક્ષિતજીને પૃથ્વી, દુનિયા, બ્રહ્માંડ, સમુદ્રો અને એમાં વસતા એવા બળવાન જીવ એમની પણ કથા વિસ્તૃત રીતે કહી છે કે હાથીઓ બહુ બળવાન હોય છે અને એમાંય એવડા મોટા મોટા બળવાન હાથીઓ હોય. એ હાથીઓને પણ પગથી, પંજાથી પકડી અને એક પંજામાં એક અને બીજા પંજામાં બીજો, એમ 2 હાથીઓ એવા બળવાન, અતિશય બળવાન હોય એને ઉપાડી જાય. આવું પણ બળવાન પક્ષી હોય છે. એને તિમિંગ પક્ષી કહેવાય છે. આવી પ્રભુની સર્જનની ઉત્પત્તિ કરવાની અને આવા જીવનની વાત કહી છે. અને એ પક્ષી આવતું હોય 2 બળવાન હાથીને પંજામાં લઈને અને દરિયામાં ઉપરથી નીકળે અને દરિયાની એક માછલી બહાર આવે, પોતાનો શ્વાસ ખેંચે તો એટલો બધો બળથી ખેંચે કે હવાનું બળ એટલું બધું આવે કે એ પક્ષી બળવાન બને હાથી એ પણ માછલીની અંદર જતા રહે. આવું બળવાન માછલી હોય છે. એને તિમિંગ નામની માછલી કહેવાય છે અને આ પક્ષી એને તિમિંગ નામનું પક્ષી કહેવાય છે. આટલી બળવાન પ્રભુની સૃષ્ટિ છે, પ્રભુની રચના છે અને આવા બળવાન જીવો પ્રભુએ ઉત્પન્ન કર્યા છે. વિરાટ સ્વરૂપ પણ પ્રભુએ ઉત્પન્ન કર્યું છે અને દિવ્ય ઉત્તમ બોધ આપતા કહ્યું છે કે હે વાલા વૈષ્ણવો, ભક્તો, ભાગવતજીની કથા સાંભળવાથી, કહેવાથી, એમની સંમુખ થવાથી, એમની કૃપા મેળવવાથી આપણા બધા પ્રશ્નો પૂરા થઈ જ જાય છે. સંકલ્પો પ્રભુ પાસે માંગવાની જરૂર નથી, પણ એવો બોધ પણ આપ્યો છે કે જ્યારે
બધા આવું આયોજન ન કરી શકે, પણ જે જીવને, જે મનુષ્યને ઇન્દ્રિયોની શક્તિ પ્રાપ્ત કરવી હોય એને સ્પેશિયલ ઇન્દ્રની પૂજા કરવી, સંતાનની ઈચ્છા હોય એમને પ્રજાપિતા બ્રહ્માજીની પૂજા કરવી. આમ સ્પેશિયલ પણ પૂજન કાર્ય ઉપાસના કરવાથી ઈચ્છાઓ પૂરી થાય છે એવું કહેવામાં આવ્યું છે. એટલે મારા ભક્તો, કોઈને સંતાનની ઈચ્છા હોય એને પૂરી કરવા માટે હવે બ્રહ્માજીનું પણ પૂજન કરવું, બ્રહ્માજીનું તપ કરવું, બ્રહ્માજીને રાજી કરવા. લક્ષ્મીજીની ઈચ્છા હોય પ્રાપ્ત કરવાની એને દુર્ગા માતાજીની ઉપાસના કરવી. લક્ષ્મી એટલે પૈસો, ઘરેણા એ નહીં, પણ દિવ્ય મહાલક્ષ્મી, દિવ્ય સંપદા અને દિવ્ય વૈભવ એને લક્ષ્મી પણ કહેવાય છે. આમ જુદા જુદા પ્રકારની ઈચ્છાઓ હોય તેમને જુદા જુદા પ્રકારના દેવો એમને પૂજન કરવું. અને બળ માટે એમ કીધું છે કે વાયુદેવની પૂજા કરવી તો બળ આવે અને શત્રુઓને મારવા માટે રાક્ષસોને. આવી રીતે 30 એવા પૂજન અને ભક્તિ કરવા માટેના રસ્તાઓ પણ બતાવ્યા છે. બ્રહ્માજીને પ્રભુએ જે કથા સંભળાવેલી, પેલી વેલી કથા, એનો સાર સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને કહ્યો છે કે હે રાજન, પરમાત્મા કહે છે બ્રહ્માજીને કે હું બધાથી પહેલા છું, વર્તમાનમાં છું અને મારો ક્યારેય નાશ થવાનો નથી, એટલે હું કાયમ રહેવાનો જ છું. અને બ્રહ્મા, મેં તમારું સર્જન કર્યું છે, હવે તમે સૃષ્ટિનું સર્જન કરો, બીજા જીવ એનું સર્જન તમે કરો. અને તમને પ્રભુ કહે છે કે મારી માયાની અસર નહીં થાય, સૃષ્ટિનો નાશ પરમાત્મા કહે છે કે હું જ કરીશ, પણ સર્જન તમારે કરવાનું છે. અત્યારે ભગવાનની આવી સુંદર વાણી એ જ આ ભાગવતજીની 4 શ્લોકની મૂળ કથા છે. ભગવાનની સુંદર વાણી એ જ આ ભાગવતજી. બ્રહ્માજીએ પછી સર્જન કાર્ય કર્યા, સરસ્વતીજી એમનું પણ પ્રાગટ્ય કર્યું. બ્રહ્માજીને આ સરસ્વતી દેવી એમાં અવળી દ્રષ્ટિ પડી, આકર્ષણ થયું, અવળા વિકૃત વિચારો ઉત્પન્ન થયા અને બ્રહ્માજીના આવા કર્મના કારણે દેવો તથા ભગવાન અને ઋષિઓ બધા બ્રહ્માજીની વિરુદ્ધ થઈ ગયા.
આવા હીન પ્રકારના કર્મો બ્રહ્માજીથી થયા. એના કારણથી બ્રહ્માજીને પણ સજા શિક્ષા ભોગવવી પડી છે. અને પોતાનું ઓરિજિનલ સ્વરૂપ હતું, પોતાનું ઓરિજિનલ શરીર હતું, એ પરમાત્માએ આપ્યું હતું, એનો ત્યાગ કરવો પડ્યો છે બ્રહ્માજીને. આ ઉપરથી એવો બોધ આવતો છે કે આપણે ક્યારે એમ મનુષ્યો કર્મો ક્યારે અવળા કે મોડા કર્મો કરવા નહીં, કે કોઈની ઉપર આપણી દ્રષ્ટિ એવી કરવી નહીં. દરેક વ્યક્તિ, સ્ત્રી, સંત, બ્રાહ્મણો એમની મર્યાદા જાળવવી, એમના વિશે ક્યારેય એવા કોઈ કાર્યો કરવા નહીં. અને ક્યારેય પણ આપણે એવા કર્મો કરીશું તો આપણો નાશ થશે, શિક્ષા થશે. અને એમ કહેવામાં આવ્યું છે કે બ્રહ્માજી એ પણ બાકાત નથી. તો વાલા વૈષ્ણવો, આપણે કેવી રીતે અપરાધયુક્ત કર્મો, કપટયુક્ત કર્મો અથવા છેતરવા માટેના કર્મો, એનાથી આપણે કેવી રીતે બાકાત રહી શકવાના? અને કળિયુગમાં એમ કહું ને કે મોટે ભાગે 99% આપણે બધા અપરાધી છીએ. અને અલ્ટિમેટલી જજમેન્ટ will be there, અને જજમેન્ટ will be in our against. એટલે પ્રભુની કૃપા આપણને આપણા કર્મોના કારણથી હવે કેવી રીતે મળી શકે? અને એમ કહેવામાં આવ્યું છે કે આપણને જ્યાંથી જે શીખવા મળે એ શિક્ષણ આપણે યોગ્ય ઉપયોગ કરવો. ગુરુ તરીકે આપણે જે શિક્ષણ આપે, જે શિખામણ આપે, જે ઉત્તમ જ્ઞાન આપે, એને ગુરુ કહેવાય. એટલે ભાગવતજીની કથા એ વક્તાશ્રી કહેતા હોય તો વક્તાશ્રી આપણને શિક્ષણ આપે છે, શીખવે છે. ભાગવતજીની કથા એમાં બોધ આપે છે તો વક્તાશ્રી ભાગવતજીની કથા કહેનારા એ જેમને શિક્ષણ મળ્યું હોય એમના ગુરુ કહેવાય. માટે ગુરુનું મહત્વ આપણે સમજવાનું અને ગુરુને દક્ષિણા આપવાની, કાર્ય કરાવવાના. અને દક્ષિણા ભગવાન કૃષ્ણએ પણ અવતાર લીધો અને આપી છે. ભાગવતકારોએ એવો ઉત્તમ બોધ આપ્યો છે કે જે મનુષ્ય શિક્ષણ મેળવ્યા પછી પણ જો કપટ કરશે, ગુરુનું મૂલ્ય નહીં ચૂકવે તો તે પ્રભુના અપરાધી બનશે અને પ્રભુ એમને ચોક્કસ શિક્ષા કરશે. ગુરુ કઈ નહીં કહે, એ શિક્ષા નહીં કરે, પણ પ્રભુ શિક્ષા કરે છે. અને એના માટે નરક એની પણ વ્યવસ્થા પ્રભુએ કરી છે.
ભાગવતજીની કથા એ આપણા પોતાના જ દોષ એ આપણે જોવા, પોતાની જ ખામી શોધવી અને એ ખામી દૂર કરવી એવું કહ્યું છે. એટલે ભગવાન પરમાત્મા એ બધા જીવોને ઉત્તમ એવું શિક્ષણ આપે જ છે. બધા જીવો પ્રભુ પાસેથી કાંઈ ને કાંઈ ઉત્તમ શિક્ષણ મેળવે છે. એટલે તો પરમાત્મા શ્રી હરિ ભગવાન કૃષ્ણ કે જેના સ્વરૂપમાં પરમાત્માએ પ્રાગટ્ય કર્યું છે, આ ભાગવત ભગવાન એ બધા આપણને ભક્તોને ઉત્તમ એવા શિક્ષણ આપે જ છે. અને એટલે આપણે બધા એમ કહીએ છીએ કે હે પ્રભુ, આપ જ અમારા ગુરુ છો, આપ જ અમારું પાલન પોષણ કરો છો અને આપ જ અમારો સંહાર કરવા વાળા છો. બધી શક્તિ એ આપ જ છો. અને એને શુદ્ધ રીતે કહીએ તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કૃષ્ણ અને કૃષ્ણની અંદર એના મારફત પ્રાગટ્ય કર્યું છે કે વિષ્ણુ પરમાત્મા એ આપણા શિક્ષક છે, પાલન પોષણ કરનારા છે અને સંહાર પણ કરનારા છે. અને એમને આપણે હંમેશા માન સન્માન આપવાનું છે. દેવોના ગુરુ એ બૃહસ્પતિ હતા. બૃહસ્પતિને દેવો એ અપમાન કર્યું ત્યારે ગુરુ તરીકેથી એમણે રહેવાની સંમતિ પાછી ખેંચી લીધી અને બૃહસ્પતિજી હવે દેવોના ગુરુ નથી રહેવા માંગતા. ત્યારે દેવો, ઇન્દ્ર એ બધા ક્યાં ગયા? વિષ્ણુ પરમાત્મા પાસે. એમણે રસ્તો બતાવ્યો કે તમે ત્વષ્ટા ઋષિ છે એમને ત્યાં જાઓ અને ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ છે, મહાન તપસ્વી, એમને ગુરુ ધારણ કરો. ત્યારે ત્વષ્ટા ઋષિ પાસે દેવો, ઇન્દ્ર બધા હાજર થયા. ત્વષ્ટા ઋષિએ કહ્યું, હું મારા પુત્રને આજ્ઞા ન કરી શકું, આપ બધે એમની પાસે જાઓ. એટલે દેવો, ઇન્દ્ર એ બધા વિશ્વરૂપ પાસે ગયા. ત્વષ્ટા ઋષિના પુત્ર અને વિશ્વરૂપ એમણે ગુરુ તરીકે રહેવાની અનિચ્છા ઇનકાર કર્યો છે. અને ત્યારે પાછા વિષ્ણુ પરમાત્મા પાસે ગયા છે અને વિષ્ણુ પરમાત્મા નો આદેશ છે કે આપ અમારા ગુરુ રહો. ત્યારે વિશ્વરૂપે કહ્યું છે કે ગુરુ તરીકે રહેવું એટલે શિષ્યના તમામ પ્રકારની જવાબદારી સ્વીકારવી, શિષ્યનું કલ્યાણ શેમાં છે એ વિચારવું અને એવા જ પ્રકારનું કાર્ય કરતા રહેવું. એનો અર્થ જ ગુરુ તરીકે રહેવાનો થાય છે. એટલે વિશ્વરૂપ એમણે કહ્યું કે હું તમારા ગુરુ તરીકે આવું કાર્ય કરું અને રહું એ મને વ્યાજબી નથી. મારે તો ભક્તિ કરવી, તપ કરવું. ત્યારે વિષ્ણુ
પરમાત્માનો આદેશ છે એમ જ્યારે ખ્યાલ આવ્યો અને ઇન્દ્રએ કહ્યું, દેવોએ કહ્યું, ત્યારે વિશ્વરૂપ દેવોના અને દેવોના દેવ ઇન્દ્રના ગુરુ તરીકે રહ્યા. આ વિશ્વરૂપની જ જ્યારે ઇન્દ્રને એવી માહિતી મળી કે વિશ્વરૂપ અયોગ્ય પ્રવૃત્તિ કરે છે, કપટ કરે છે, તો ઇન્દ્રએ એમની ખાતરી કરી અને વિશ્વરૂપની જ કે જેમને ગુરુ બનાવ્યા હતા એમની જ હત્યા ઇન્દ્રએ કરી છે. આ દેવો એના રાજા ઇન્દ્ર એ પણ સ્વાર્થી છે અને એ હત્યા પણ કરી નાખે છે અને જરૂર પડે ત્યારે પરમાત્માની ભક્તિ કરે છે. આમ વિશ્વરૂપની હત્યા કરી એટલે ત્વષ્ટા ઋષિને ખબર પડી કે મારા પુત્ર વિશ્વરૂપની તમે હત્યા કરી છે, માટે ત્વષ્ટા ઋષિએ તપ કર્યું. મહાન તપ કરી અને ઇન્દ્રનો બદલો લેવા એક મહાન યજ્ઞ કર્યો. ઇન્દ્ર શત્રુ ની માગણી કરવાથી ત્વષ્ટા ઋષિને યજ્ઞ કાર્ય ના ફલ સ્વરૂપે યજ્ઞદેવે પ્રગટ થઈ વૃત્રાસુર નામનો એક પુત્ર આપ્યો છે. એટલે વાલા ભક્તો, વૈષ્ણવો, આપને એવો બોધ આ તબક્કે લેવાનો છે કે યજ્ઞ કરાવવાથી પણ યજ્ઞ દેવ રાજી થાય છે અને અશક્ય હોય એવું, અસંભવિત હોય એવું વરદાન આપી શકે છે. અને ભાગવતજીમાં પણ કહેવામાં આવ્યું છે કે અગ્નિ મારફત જ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ બધું ગ્રહણ કરે છે. આપ યજ્ઞ કરાવશો તો અગ્નિદેવ મારફત એમાં હર કરશો, અગ્નિનું મુખ ખુલશે ત્યારે એમાં પધરાવવાનું એ પંડિતો આપને જણાવશે અને ત્યારે પંડિતો કહેશે કે સ્વાહા એમ બોલીએ એટલે આપ એમાં પધરાવજો યજ્ઞમાં. આમ યજ્ઞ ઉત્તમ વિધિથી કરવામાં આવે અને યજ્ઞ કરવામાં કોઈ સામગ્રી હલકા પ્રકારની ન લેવી. આવી રીતે યજ્ઞ કરવાથી યજ્ઞદેવ રાજી થાય છે. વૃત્રાસુરનો જન્મ થયો અને ઇન્દ્રને ખબર પડી હવે વૃત્રાસુરને મારવા માટે શું કરવું. ફરી વિષ્ણુ પરમાત્મા પાસે ગયા અને વિષ્ણુ પરમાત્માએ પાછો ઉકેલ બતાવ્યો કે હે ઇન્દ્ર, તમે બધા દધીચી ઋષિ પાસે જાઓ અને દધીચી ઋષિ એમના હાડકા આપે અને એમનું વજ્ર બનાવો તો દધીચી ઋષિ ના હાડકાનો વજ્ર બનાવવાથી એ વજ્ર વૃત્રાસુર દર્શન કરશે એટલે તુરત જ સરેન્ડર થઈ જશે અને તમારે પછી યોગ્ય કરવાનું. દધીચી ઋષિ પાસે ગયા, વિષ્ણુ પરમાત્માનું નામ અને એમને ભલામણ કરી છે એટલે આવ્યા છીએ. આમ કરીને દધીચી ઋષિ તો પછી પોતાના હાડકા આપવા તૈયાર થયા. મિશ્રી, મીઠાઈ એવી આખા શરીરે એનું લેપન કર્યું અને એ સમયે
સૂક્ષ્મ જીવો, ઝેરી જીવો ત્યાં આવવા માંડ્યા. કીડી પણ ચટકો ભરે તો સહન નથી થતું. મચ્છર પણ ડંખ આપે તો આપણે આવા સમયમાં સહન નથી કરતા અને એનાથી બચાવ કરીએ છીએ. તો ઝેરી જીવ એ પણ ત્યાં આવવા માંડ્યા. દરેક સમયે દધીચી ઋષિ એમને કષ્ટ થતું ત્યારે પ્રભુનું નામ લેતા, પ્રભુનું સ્મરણ કરતા. આ પ્રભુના સ્મરણથી આખું શરીર જીવો ખાઈ ગયા અને પછી પોતાના હાડકા અર્પણ થયા. તેમાંથી વજ્ર બન્યું. ઇન્દ્ર યુદ્ધ કરવા ગયા. વૃત્રાસુરે જોયું તો આવું તપ, આ તપસ્વી અને એના હાડકા, એમનું આ વજ્ર, એનાથી એમને સાક્ષાત વિષ્ણુ પરમાત્માના એ વજ્રમાં દર્શન થયા છે. અને વૃત્રાસુર એ પગે લાગ્યા છે, સરેન્ડર થયા છે, પ્રણામ કર્યા છે. પણ આમ છતાં ઇન્દ્રએ એ વૃત્રાસુરની હત્યા કરી નાખી છે. એટલે ઇન્દ્રએ આવા કર્મ કર્યા. એના કારણથી એમને પણ બ્રહ્મ હત્યા અને અપરાધ યુક્ત કર્મ કરવા બદલ શિક્ષા થઈ છે. અને એના બદલામાં આખા શરીરે ઇન્દ્રને પણ કોઢ નીકળ્યો છે. આથી ભાગવત કથા એમાં એમ કહેવામાં આવ્યું છે કે વેર લેવાની વૃત્તિ રાખવી નહીં, શત્રુતા ઊભી કરવી નહીં. વેર લેવાની વૃત્તિ રાખશું તો આપણી પાસેની તમામ પ્રકારની પ્રભુની કૃપા, પ્રભુની સિદ્ધિ એ જતી રહેશે અને આપણો નાશ થશે, આપણને શિક્ષા થશે. ઇન્દ્ર પણ નથી બચી શક્યા તો આપણે કેવી રીતે બચવાના? અને આ પૃથ્વી ઉપર આપણે જોઈએ છીએ કે અત્યારે વેર, શત્રુતા, કપટ બધી જગ્યાએ ફેલાયેલ જ છે અને કોઈ બચી શક્યું નથી. પૃથ્વી ઉપર તટસ્થ કાર્ય એવા જ કરી શકે કે જેને કોઈ એટેચમેન્ટ ન હોય, લાગણી ન હોય. અને કોઈ તરફ લાગણી ન હોય તો પછી એમની પોતાની કોઈ પાર્ટી તરફે ઈચ્છા જાગશે નહીં અને એના કારણથી મોહ જાગશે નહીં. એના કારણથી એ એમના તરફ દોરવાશે નહીં અને શુદ્ધ, તટસ્થ અને નિયમ મુજબનું કાર્ય કરી શકશે. પરમાત્મા શ્રી હરિ એમને કોઈ તરફ લાગણી છે જ નહીં. એમને કોઈ પાર્ટી તરફ, કોઈ જીવ તરફ કોઈ પ્રકારની ઈચ્છા જ નથી. એટલે એ પરમાત્મા શ્રી હરિ એ શુદ્ધ કાર્ય જીવો તરફ કરી શકે છે અને કોઈ જીવને અન્યાય થાય એવું કાર્ય પરમાત્મા ક્યારેય કરતા નથી. કોઈ જીવને નુકસાન થાય એવું કાર્ય પરમાત્મા ક્યારેય કરતા નથી. એ આપણાને આપણા કર્મ મુજબ એવું કાર્ય થાય છે અને એવી શિક્ષા મળે છે જેમ ઇન્દ્રને એના કર્મ મુજબ. એવી રીતે અને અત્યારે આ કળિયુગના સમયમાં પૃથ્વી ઉપર માત્ર આવું કાર્ય કરે છે એ ન્યાયાધીશ, જજીશ કહેવાય છે. અને એમને કોઈ તરફ એટેચમેન્ટ નથી, કોઈ તરફ લાગણી નથી, કોઈ તરફ કોઈને સુખી કરવા
કરવા, કોઈને દુઃખી કરવા એવી રીતના કોઈ ભાવ એમની અંદર ઉત્પન્ન થતા નથી. એમની અંદર કોઈ કામના ઈચ્છા જાગતી નથી. એટલે જ એ ન્યાયાધીશો પાર્ટીઓ વચ્ચે ઉત્તમ શુદ્ધ પ્રકારના નિર્ણયો કરે છે, નિરાકરણ કરે છે, એમના પ્રશ્નોના સોલ્યુશન કરે છે. અને અત્યારે કળિયુગમાં આપ જોશો તો કોઈ તરફ અત્યારે વિશ્વાસ નથી અને રાખી શકાય એવું નથી. તરત કપટ થઈ જશે. પણ માત્ર ને માત્ર વિશ્વાસ અત્યારે રહ્યો છે, વિશ્વાસ બચ્યો છે તો માત્ર ને માત્ર એક આ ન્યાયતંત્ર ઉપર અને ન્યાયતંત્રનું કાર્ય કરવા વાળા જજીસ ઉપર, એ સિવાય કોઈ ઉપર વિશ્વાસ છે નહીં અને રાખી શકાય એવું પણ નથી. અને એટલે તો આ અત્યારના સમયમાં આવો રોગ ફેલાય છે. આ રોગના સમયમાં અત્યારે આપણી પ્રજા એમના માટે સરકાર તો યોગ્ય કરે છે, પણ જજીસ એ પણ પોતાની રીતે જ પોતે નોંધ લઈ અને નોટિસો કાઢે છે અને સરકારને પણ બોલાવીને આદેશ આપે છે. સરકારને પણ બોલાવીને તટસ્થ હોય એવા કાર્ય કરવાની સૂચના કરે છે, ડાયરેક્શન આપે છે. એટલે જ આ બધાને આપણે અત્યારે અનુભવીએ છીએ. અને ન્યાયતંત્ર ઉપર શ્રદ્ધા ટકી રહી છે, બીજે ક્યાંય શ્રદ્ધા નથી. ડોક્ટરો એમના ઉપર વિશ્વાસ નથી, સૈનિકો એના ઉપર વિશ્વાસ નથી, રક્ષકો ઉપર વિશ્વાસ નથી. રક્ષક પણ ભક્ષક બની શકે છે. માટે એક જ જગ્યા એવી કહી છે કે કળિયુગ આ સમયમાં માત્ર ન્યાયતંત્ર, અને એટલે જ નથી આપણે કહેતા કે ગમે ત્યારે કોઈ પણ તકરાર થાય કોઈ પણ વચ્ચે ત્યારે એમ કહે છે કે હું તને દેખાડી દઈશ, તારી ઉપર કોર્ટમાં કેસ કરીશ, કારણ કે તું અત્યાચાર કરે છે, તું દુષ્ટતા કરે છે, તું પાપી છો. આમ એટલા માટે કહે છે કે બધાને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. આપણે આપણી આ કથા એમને અત્યારે વિરામ આપીશું, પછી આગળની કથા કહીશું. બપોર પછી બરોબર 3 વાગે. ત્યાં સુધી આપણે આ કથાનું ચિંતન કરશું, મંથન કરશું અને પ્રભુની કૃપા મેળવવા સ્તુતિ વંદના કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. હે પ્રભુ, હે દાદા, હે નારાયણ ભગવાન,